નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે બેઠકોની પ્રક્રિયા હતી, કોને કેટલી સીટોની વહેંચણી કરવી તેની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 3 રાજ્યોની અંદર સમજૂતી થઈ ચૂકી છે કે આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે અને કોંગ્રેસને કેટલી બેઠક મળશે। તો હાલમાં દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીને 4 બેઠક આપવામાં આવી છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને 2 બેઠક આપવામાં આવી છે અને ત્યારબાદ હરિયાણાની અંદર આમ આદમી પાર્ટીને 1 બેઠક ઉપર સંસદ સભ્ય તરીકે લડવા માટેની બેઠકની ફાળવણી કરવામાં આવી છે। આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર પહેલેથી જ આમ આદમી પાર્ટી માટે 2 સીટોની માગણી અરવિંદ કેજરીવાલે કરી છે, જેને ધ્યાને લઈને ભરૂચ લોકસભાની સીટ ઉપર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે લોકસભાની ચૂંટણી માટેની ટિકિટની માગણી કરવામાં આવી છે અને ત્યારબાદ ભાવનગરની સીટ ઉપર ઉમેશ મકવાણાની પણ પસંદગી કરવામાં આવી છે। તો હાલમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને કુલ 2 સીટ આપવામાં આવી છે અને 24 સીટ ઉપર કોંગ્રેસ સંસદ સભાની ચૂંટણી લડશે। ત્યારબાદ દિલ્હીની અંદર 4 સીટ ઉપર આમ આદમી પાર્ટી અને 3 ઉપર કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડશે। તો હાલમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોને લઈને સમજૂતી થઈ ચૂકી છે। ધન્યવાદ દર્શક મિત્રો।